મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી છે ને એ ખૂબ જ મહત્વની છે અને કમ્પેરેટિવ ડિગ્રીના નિયમો જે છે જુઓ એકદમ સિમ્પલ છે, એકદમ સરળતાથી આવડી જાય. કમ્પેરેટિવ એટલે શું? તો કે પહેલા તો અધિકતા દર્શાવ. કમ્પેરેટિવ અહીંયા કમ્પેરેટિવમાં શું હોય છે તો કે બેમાંથી એક ચડિયાતું છે તેવું દર્શાવવામાં હોય છે. અહીંયા શું હોય છે તો કે કોઈ એક વસ્તુ અથવા વ્યક્તિ બીજીની સાથે ચડિયાતું છે તેવું દર્શાવવું હોય ત્યારે રજૂ કરવામાં આવે છે. તોનો નિયમ શું છે કે અહીં વિશેષણની પાછળ શું લગાવવામાં આવે છે તો કે યા લગાડવામાં આવે છે અને ત્યાર પછી બીજા નામની પહેલા ધેન મૂકીને તે નામને રજૂ કરવામાં આવે છે. પછી શું કીધું? એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી એક કરતાં વધારે વ્યક્તિની સાથે કરવામાં આવે તો ત્યારે વાક્યમાં શું વપરાય છે તો કે એની અધર, મોસ્ટ અધર અથવા તો મેની અધર વાપરવામાં આવે છે, તેના દ્વારા રજૂ કરવામાં આવે છે. અને તે જ પ્રમાણે જો કોઈ શબ્દ લાંબા ઉચ્ચારવાળો હોય તો ખાસ એને ખાસ યાદ રાખવા જેવું છે. શું કે તો કે યાર અથવા તો EST લગાડવાનું હોતું નથી, પરંતુ શું લગાડવામાં આવે છે તો કે મોર શબ્દ રજૂ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કહીએ, દાખલા તરીકે કહો બ્યુટીફુલ, બ્યુટીફુલ. આમાં જોઈ શકો છો તમે કે લાંબો ઉચ્ચાર અથવા તો બ્યુટી અને ફૂલ બે શબ્દ જોડાયેલા છે, તો એની પાછળ ER લગાવવાનું નથી, તો એની આગળ શું લગાવવાનું છે તો કે મોર લગાવવાથી તે શું બનશે તો કે કમ્પેરેટિવ રૂપ બનશે. તો આ પ્રમાણેના બધા નિયમો છે, જો આપણે જાણવા જોઈએ તો ક્યાં અવેલેબલ છે? યુટ્યુબ ઉપર. અને તે તમને ક્યાંથી મળશે તો કે અશોક.comની ચેનલમાં સબસ્ક્રાઇબ કરો ને બધા જે નિયમો છે અપ ટુ ડેટ તમને જાણવા અને જોવા અને માણવા મળશે. ચાલો થઈ જાવ તૈયાર.